આજે સાતમ માટે નવી રીતે પોચા રૂ જેવા મેથીના થેપલા બનાવીશું. એના માટે તેલ, જીરું, અજમો, હિંગ, તલ, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી 1 મિનિટ સાંતળી લેવાનું છે. હવે 3 વાટકી મેથી, થોડી કોથમીર, ધાણા જીરું, મરચું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ ઉમેરી 1 મિનિટ સાંતળી લીધા પછી ઉપરથી લીંબુનો રસ નીચવી આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે. 3 વાટકી રોટલીના લોટમાં આ મિશ્રણને ઉમેરી આમાં 2 ચમચી ઘરની તાજી મલાઈ ઉમેરી આ બધાને સારી રીતે મિક્સ કરી જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરતા જઈને થેપલા માટેનો લોટ તૈયાર કરી લેવાનો છે. લોટ પર થોડું તેલનું મોવણ દઈને 1 મિનિટ મસળી આ લોટને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. સરસ ગોળ થેપલું વણાઈ જાય એટલે થેપલાને તવીમાં મૂકીને થેપલું એક બાજુ આટલું શેકાઈ જાય એટલે ફેરવીને ઉપર 1 ચમચી તેલ લગાવી ફરી પલટાવીને બીજી બાજુ પણ તેલ લગાવી આ રીતે તાવેતાની મદદથી પ્રેસ કરતા જઈને થેપલાને આટલું સરસ શેકી લેવાનું છે. થેપલું આટલું સરસ શેકાઈ જાય એટલે બહાર લઈને થેપલાને હું આથેલા મરચાં અને દહીં સાથે સર્વ કરી રહી છું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.